શું કે રાજકોટ વાળા મજામાં? હું આજે આવી ગયો છું દ્વારકા જવા માટે. જે પદયાત્રીઓ છે જામનગર રોડ ઉપર ચાલે ને ત્યાં, તો ત્યાંનો એડ્રેસ આપણે છે અત્યારે ખંભાળિયા કુવાડિયાનું પાટિયું, ને કુવાડિયાથી કંઈક અડધો કિલોમીટર દૂર છે દ્વારકેશ હોટલ છે ને સામે સુંદર મજાનું નિયો ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક સંચાલિત સુંદર મજાનું કેમ્પ અહીંયા ઓર્ગેનાઇઝ કરેલું છે કે જે પદયાત્રીઓ અહીંયા હાલે છે ને તો એમને થોડીક મદદરૂપ થાય ને એમને સેવા મળે એ ટાઈપનું. તો કેમ્પમાં શું શું આયોજન છે અને એમના જે કરતા હરતા છે એમની એ બાદ થોડી ઘણી વાતચીત કરીશું અને અહીંયા શું શું છે બધું તમને બતાવું. તો પેલા ભોજનનો પ્રસાદ. આ બાજુ રસોડું છે. શું કે મજામાં? જો અત્યારે જો ગરમા ગરમ લાઈવ રોટલી બને છે, ડબલ પડ ની હોય. પણ કયું ગામ છે માજી તમારું? રાજકોટ થી? વાહ, મતલબ દર વર્ષે અહીંયા સેવા માટે આવો કે આ વર્ષે જ આવ્યા? બીજું વર્ષ છે. તો કેટલા દિવસ માટે અહીંયા તમે સેવામાં હોય? આજે પૂરું થઈ જશે? હજી 3-4 દિવસ છે. બરોબર, 8 દિવસ માટેનું હોય છે. તો વાહ, સેવા જ કરો છો? રોટલી રોટલા અલગ અલગ બધી? વાહ ભાઈ વાહ, સુંદર. તો અત્યારે ઘણા યાત્રિકો અહીંયા આરામ કરે છે. જો હવે હુતા હતા તો ઊભા થઈ ગયા મસ્ત. શું કે દાદા મજામાં? કયું ગામ તમારું? રાજકોટ ની નવા ગામ. નવા ગામ થી? હા. તો શું કે અત્યાર સુધીનો તમારો અનુભવ કેવો કર્યો અહીં સુધી ચાલીને આવવામાં? હું ચાલીને આવ્યામાં નથી, હું દર્શન કરીને આવ્યા છે, ચાલી નથી આવ્યા. અચ્છા, એવું છે. આવ્યું છે. તો કેવી મજા આવે અહીંયા? બહુ સારી આવે છે. અને માણસો કેવા છે આ વખતે? ઘણું માણસો છે, ઘણું એટલે ઘણું જેને કહેવાય ને પાર વગરનું માણસો છે. પાર વગરનું માણસો છે. તમ મજા આવે હે ને? મજા આવે. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. મજામાં? મજામાં. કયું ગામ તમારું? જામનગર ખોડિયા કોલોની. વાહ, ચાલીને દ્વારકા જાવ છો? ચાલીને દ્વારકા જાય છે. કેવી મજા આવે છે ચાલીને જવામાં? છે સંગે બહુ અસલ બજાર. તમારો અનુભવ કેવો રહ્યો અત્યાર સુધીનો? બહુ અનુભવ. અને આ ઓલા જે કેમ્પ આવી રીતના કરેલા છે સેવા માટેના, કેવા મદદરૂપ થાય? બહુ એટલે અતિ છે. માતાને મઠે જાય છે. કેટલા વર્ષોથી જાવ છો? માતાને મઠે 16 વર્ષ હાલીને ગઈ અને 5-6 વર્ષથી આ સંકાઠું છે. વાહ ભાઈ વાહ, જોરદાર. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એટલે ઘણા બહાર થી પણ અહીંયા હે ને ભક્તો આવેલા છે અને સેવાનો પૂરેપૂરો લાભ લે છે. જો આપણા બેઠા બીજા જય દ્વારકાધીશ. કયું ગામ તમારું? જામપર ગામ ભાઈ. ક્યાં કઈ બાજુ આવે? પાણવર તાલુકાનું. દ્વારકાથી કેટલા કિલોમીટર દૂર છે? દ્વારકાથી 90 કિલોમીટર. 90 કિલોમીટર દૂર છે. તો દર વર્ષે આવી રીતના ચાલીને જાઓ? કેટલાક વર્ષો ત્યાં જાવ છો? મેં 4 વર્ષથી આવી. 4 વર્ષ થયા. મતલબ આમ ફ્રેન્ડ સર્કલ હોય કે પછી આમ દોસ્તાર જ રહે? વાહ, તમે કેવી ચાલીને કેવી મજા આવે? દોસ્તાર એટલે તમે મોટી ટ્રીપ કરો તો બહુ મજા આવે. આમ પગ ને એવું કઈ દુખે કે રસ્તામાં શું થાય? અમુક ને દુખે, આને વધારે દુખે. કોને? આને? હે ભાઈ, પગ દુખે? ઈ જો બામ ચોપડે આમાં. પેલી વાર જ એવા લાગો તો? ચોથી વાર? વાહ ભાઈ વાહ, જોરદાર. તો કેવો આમ ટૂંકમાં હે ભાઈ, આમાં કોઈને આવવું હોય પાછા આવતા વર્ષે એને કઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમે દેવા માંગો છો કે ભાઈ આનું ધ્યાન રાખવું જોઈએ એવું કઈ? આવવું જોઈએ, દ્વારકા તો આવવું જ જોઈએ ને. હાલીને વાત હાલીને આવવું જ જોઈએ. હાલીને આવવું જોઈએ. બહુ મજા આવે. ટૂંકમાં બસમાં ને એમાં જાય તો વધારે મજા આવે કે ચાલીને જવામાં? ચાલીને જવામાં બહુ મજા આવે. બહુ મજા આવે. વાહ, આવતો એને ખબર હોય. વાહ.
બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ તમારું? રોલ. રોલ. ચાલીને દ્વારકા જાવ દર વર્ષે? હા, આ કેટલામી વાર છે? બીજી વાર. બીજી વાર. કેવો કર્યો અનુભવ આ વખતે? બહુ સારું. કઈ ક્યારે નીકળ્યા હતા, ક્યારે તમે? 2 દિવસ થયા. કેટલા દિવસ? 2 દિવસ. 2 દિવસ. અને હજી કેટલા દિવસે પૂછશો? હજી 2 દી થઈ જાય. હજી 2 દી થઈ જાય. પૂરો ખાતા ખાતા જતા હશે. કેટલા કિલોમીટર આખા દિવસમાં કાપી નાખો? આખા દિવસ 30-40 કિલોમીટર. 30-40 કિલોમીટર. કેટલા લોકો આવ્યા રોલ થી? બધા ફ્રેન્ડ સર્કલ. વાહ ભાઈ વાહ, જોરદાર. કાળા કાળા કરસનજી રૂપાળા રણ છોડ રંગીલા ક્યાં છે તમારું રણ ભૂલાઈ ગયું. જય દ્વારકાધીશ. કયું ગામ જય તમારું? દ્વારકાધીશ, રાજકોટ. રાજકોટ ના છો? 2 વર્ષથી અહીંયા સેવામાં આવી છી. જયદીપભાઈ ચાવડા ન્યા. અચ્છા, સેવામાં આવો છો તમે. હા. કેટલા દિવસ અહીંયા હોય સેવા માટે તમે? અમે આજ તો 2 દિવસથી આવ્યા છીએ પણ 8 દિવસ હોય. વાહ ભાઈ વાહ, જોરદાર. બધા સેવા માટે? વાહ. બોલો જય દ્વારકાધીશ. આમાં શું શું પેશન્ટને ટૂંકમાં લાભ મળે છે? પેશન્ટને લાભ એ મળે છે કોઈને ફીવર આવ્યો હોય, કોઈને બોન પેઇન થતું હોય અને નેક્સ્ટમાં કે કોઈ ઇન્જરી થઈ હોય તો એના માટે ડ્રેસિંગ ને એવું બધું મટીરિયલ છે આ બધું. ઓકે, અહીંયા ટૂંકમાં મેડિકલમાં કેટલા લોકો સતત એક્ટિવ હોય છે તમે? 24/7 સ્ટાફ એન્ડ ડોક્ટર હોય જ છે અહીંયા. કેટલા દિવસ માટે આ કેમ્પમાં છે? આ 5 ડેઝ માટે છે. 5 દિવસ માટે. વાહ, જોરદાર. આ કેમ્પની અંદર તમને 24 કલાક જમવાનું, એટલે સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, પછી રોંઢે નાસ્તો ને ઘણી બધી વ્યવસ્થા છે. ગરમ પાણીની વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થિત ફ્રેશ થઈ શકો તમે લોકો. અને મેડિકલને 24/7 ટૂંકમાં કીધું એ પ્રમાણે કે મેડિકલની પણ છે, કોઈને કંઈ ઇન્જરી થઈ હોય તો એ લોકો અહીંયા સેવા પ્રોવાઈડ કરે છે. તો બહુ સારી વાત કહેવાય કે આ નિયો ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનો કેમ્પ કર્યો છે. તો જે પણ કોઈ શ્રદ્ધાળુ અહીંયાથી નીકળે જામનગર રોડ ઉપરથી તો દ્વારકેશ હોટલની સામે એમનો કેમ્પ છે, તો એકવાર જરૂરથી વિઝિટ કરજો.